ફૂટી ગઈ છે, આ બંધ કરો. હા ભાઈ. ભગવાનનું એસી ચાલુ છે. ઓમ. परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजघन, अनंत चिदघन, परमाकाश, केवल, अनंत, शुद्ध, तेजघन, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत, पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यवास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति,
મહાતત્વ, મહાસામાન્ય, મહાચિદાકાશ, સ્વસંવેદ્ય, સહજ નિર્વિકલ્પ, મહાચિદાકાશ, પરમ કૈવલ્ય, પરમ શાંતિ, પરમ ચિદાકાશ, અનંત, પૂર્ણ, નિરપેક્ષ, સત, અનંત, સંપૂર્ણ, अपरिघी, निर्भ्रांत, निरपेक्ष। वशिष्ठ राम उपशम प्रकरण राउंड 40मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों में शिरोमणि श्री योग वासिष्ठ महारामायण उपशम प्रकरण सर्ग 30मो पेज नंबर 615 सर्ग 30मो। हिरण्यकशिपुए अनेक पराक्रमों कर्या અને તેને નૃસિંહે માર્યો। આ 30મા સર્ગમાં હિરણ્યકશિપુનું પરાક્રમ, પ્રહલાદ આદિ પુત્રોની ઉત્પત્તિ, નૃસિંહના હાથથી હિરણ્યકશિપુનો વધ અને પ્રહલાદના હાથથી તેને અર્ધ્વદૈહિક ક્રિયા એટલી કથા કહેવામાં આવશે। વશિષ્ઠ બોલ્યા, હે રામ, હવે હું જ્ઞાનના ઉદયનો ઉત્તમ પ્રકાર કહું છું તે તમે સાંભળો। જે પ્રકારથી દૈત્યોનો રાજા પ્રહલાદ પોતાની મેળે જીવન મુક્ત થયો હતો, વિરુદ્ધ પક્ષના દેવતાઓને અને દૈત્યોને યુદ્ધમાં ત્રાસ આપીને નસાડનારો અને નારાયણના જેવા પરાક્રમવાળો એક હિરણ્યકશિપુ નામનો મોટો દૈત પાતાળમાં રાજ્ય કરતો હતો। પૃથ્વી, અંતરિક્ષ તથા સ્વર્ગ એ ત્રણેય લોકને દબાવનારા એ દૈત્યે જેમ રાજહંસ ભ્રમરના રાજ્યરૂપી મોટી પાંખડીઓવાળા કમળને હરી લે છે, તેમ ઇન્દ્રના રાજ્યરૂપી ત્રૈલોક્યને હરી લીધું હતું। જેમ હાથી હંસોને અને ભ્રમરોને દૂર કરી નાખીને કમળવનમાં રાજ્ય કરે છે, તેમ હિરણ્યકશિપુએ દેવતાઓને તથા દૈત્યોને જીતીને જગતનું રાજ્ય કરવા માંડ્યું હતું। જેમ વસંત ઋતુ કાળે કરીને અંકુરોને ઉત્પન્ન કરે છે, તેમ ત્રૈલોક્યના અધિપતિ એ હિરણ્યકશિપુએ કાળે કરીને 10 પુત્રોને ઉત્પન્ન કર્યા હતા। જેમ આકાશના પરાભવથી શોભનારા સૂર્યના તેજસ્વી કિરણો થોડા સમયમાં વૃદ્ધિ પામે છે, તેમ દેવલોકના પરાભવથી શોભનારા એ હિરણ્યકશિપુના 10 તેજસ્વી પુત્રો થોડા સમયમાં વૃદ્ધિ પામ્યા। જેમ સઘળા અમૂલ્ય મણિઓમાં કૌસ્તુભ મણિ પ્રધાન છે, તેમ એ સઘળા તેજસ્વી પુત્રોમાં બળવાન પ્રહલાદ નામનો પુત્ર મુખ્ય યુવરાજ હતો। જેમ વર્ષ સઘળી સુંદરતાવાળા વસંતથી અત્યંત શોભે છે, તેમ હિરણ્યકશિપુ સઘળી સુંદરતાવાળા એ પ્રહલાદ નામના પુત્રથી અત્યંત શોભવા લાગ્યો। પછી પુત્રોની સહાયતાવાળો અને સેનાની તથા ભંડારની પ્રબળ સંપત્તિવાળો એ હિરણ્યકશિપુ 3 સ્થળેથી મદ જરતા હાથીની જેમ મદોન્મત્ત થયો હતો। તેનો પ્રતાપ પ્રલયકાળના સૂર્યોના સમૂહની જેમ અત્યંત તીવ્ર લાગતો હતો। પાના નંબર 616 સર્ગ 30મો। પાના નંબર 616 ડાબી તરફ। જેમ વર્ષ સઘળી સુંદરતાવાળા વસંતથી અત્યંત શોભે છે, તેમ હિરણ્યકશિપુ સઘળી સુંદરતાવાળા એ પ્રહલાદ નામના પુત્રથી અત્યંત શોભવા લાગ્યો। પછી પુત્રોની સહાયતાવાળો અને સેનાની તથા ભંડારની પ્રબળ સંપત્તિવાળો એ હિરણ્યકશિપુ 3 સ્થળેથી મદ ઝરતા હાથીની જેમ મદોન્મત્ત થયો હતો।
તેનો પ્રતાપ પ્રલયકાળના સૂર્યોના સમૂહની જેમ અત્યંત તીવ્ર લાગતો હતો અને તેણે નવા નવા કરો નાખ્યા હતા. આથી બહુ પીડા થવાને લીધે ત્રણેય લોક ખેદ પામતા હતા. જેમ દુષ્ટ કાર્યોમાં ચપળતાથી લંપટ થયેલા છોકરાની દુષ્ટતાથી તે છોકરાના સંબંધીઓ પરિતાપ કરે છે, તેમ દુષ્ટ કાર્યોમાં તત્પર થયેલા હિરણ્યકશિપુની દુષ્ટતાથી સૂર્ય તથા ચંદ્રાદિ દેવતાઓ પરિતાપ કરવા લાગ્યા. આથી સઘળા દેવોએ તે હિરણ્યકશિપુ રૂપી મોટા હાથીનો વધ કરવાને વિષ્ણુની પ્રાર્થના કરી. મહાત્મા પુરુષો પણ વારંવાર કરવામાં આવતા અપરાધોને સહન કરે નહીં, એ સ્વાભાવિક છે. ફરીથી મહાત્મા પુરુષો પણ વારંવાર કરવામાં આવતા અપરાધોને સહન કરે નહીં, એ સ્વાભાવિક છે. એ પ્રાર્થના ઉપરથી વિષ્ણુએ હિરણ્યકશિપુને મારવા માટે ઋષિનું સ્વરૂપ ધર્યું. એ સ્વરૂપની પ્રબળ ગર્જના જાણે પ્રલયકાળમાં ઊંધા વળી જતા બ્રહ્માંડોનો ગુગવાટ થતો હોય તેવી લાગતી હતી. ઐરાવતના દાંતો જેવા તેના મોટા નખો વજ્રાદી પ્રબળ શસ્ત્રો જેવા દેખાતા હતા. જયસિંહ પ્રભુ, તમને અહીં સામાન્ય માણસ દેખાય છે કે નહીં? સામાન્ય માણસ અહીંયા સામાન્ય, જેમાં બધા સામાન્ય માણસ છે, વર્લ્ડમાં 7 ખંડમાં 800 કરોડ, એમાંનો એક સામાન્ય માણસ દેખાય છે કે નહીં? આ એક સામાન્ય માણસ દેખાય છે કે નહીં? જુઓ, બરાબર જુઓ, નખથી શીખ, આંખોથી જુઓ છો. બોલ્યા નહીં, ન રોવા કુંજરોવા. હવે દેખાય જ છે ને, એમાં શું કહેવાનું એમ? શું કહો છો? આ સામાન્ય માણસ તો દેખાય જ છે ને, કોમન મેન. ચાલો વાંચો. જો કોઈ છે ને એને અહીંયા સામાન્ય માણસ દેખાય ને તો એનું ભલું થઈ જાય. કોઈને અહીંયા સમજ્યા મામા પ્રભુ, ઓદર પ્રભુ, કોઈને સામાન્ય માણસ દેખાય ને તો એનું ભલું થઈ જાય. પણ આ ન હોય એવું દેખે ને એટલે ભલું ન થાય. સમજાણું ઓદર પ્રભુ? એમ કે આ સામાન્ય માણસ છે એટલું જ જોવે ને તો એનું ભલું થઈ જાય. પણ આમાં કાંઈ ન હોય એવું, પોતામાં જે ભર્યું હોય કે જે કંઈ કચરો, તો અહીં કાંઈ ન હોય એવું જોવે ને તો પછી એનું કાંઈ ભલું ન થાય. આ સમજાતું નહીં હોય ને ઓદર પ્રભુ? સમજાવ્યું છે? સમજાય ને મામા પ્રભુ? તમને સમજાય? અહીં સામાન્ય માણસ જુઓ ને, જે અહીં કાંઈ નથી એવું ન જુઓ ને તો ભલું થાય, ભલું થઈ જાય. અને અહીં કાંઈ નથી એવું જુઓ ને તો ક્યાંય ભલું ન થાય, કોઈ દી ભલું ન થાય. બરાબર છે? સામાન્ય માણસો, આપણે બીજું કાંઈ કહેતા નથી, પણ સામાન્ય માણસ જ. પછી એમાં કાંઈ ન હોય એવું નહીં જોવાનું, તો કોઈ દી ક્યાંય ભલું ન થાય. શું કહો છો? અને સામાન્ય માણસ જ જુઓ, એમાં કાંઈ ન હોય એવું ન જુઓ તો ભલું થઈ જાય. શું કહો છો? ક્લિયર છે? ના બ્રો, ક્લિયર? શું અહીં બેઠા છો તો સાચું જાગવું જોઈએ ને? હા, આ તો સિમ્પલ વાત છે, સમજાવી વાત છે. હા, શું ક્લિયર થવું પડે ને? હે, આ તો બ્રહ્મ વિદ્યા મંદિર છે, અહીં ક્લિયર થવું જ પડે. આ છેલ્લું કહેવાય, છેલ્લો ક્લાસ. ચાલો, હા, શું કીધું? બોલો બોલો. આમ કુદર પ્રભુ સહેલામ સહેલું નથી, સરળ ને સીધી સાદી વાત નથી કે કાંઈ અઘરું છે.
શું કે અઘરું છે? લો બોલો. આ પછી વેદાંત બ્રહ્માંડમાં આવતું નથી ને. હા ચાલો આપણે આ જયશંકર ક્લિયર નહીં થવું હોય એટલે ન બોલ્યા. ક્લિયર થવું હોય એ બોલે. અમે જે કીધું એટલું જ બોલવાનું, વધારે નહીં બોલવાનું. અહીં સામાન્ય માણસ દેખાય છે કે નહીં? દેખાય છે. પછી અહીં ન હોય એવું ન જોવું તો કમ્પ્લીટ ભલું થઈ જાય. અને અહીં ન હોય એવું જોવું તો ક્યાંય ભલું ન થાય ક્યારેય. શું કહો? આપણે સામાન્ય માણસ તરીકેની વાત છો. આપણે નિબંધ આવતો ને ભણવામાં, હું માનવી માનવ થાવ તો હું ઘણું નથી આવતું. હા તો હવે ન સમજાવવા જેવું શું છે? કલ્પના નહીં, પ્રેક્ટિક માણસ દેખાય છે ને એમ. હા પછી એમાં જે 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 અહીંયા કાંઈ ન હોય એવું ન જુઓ એટલે બસ કમ્પ્લીટ ભલું. અને અહીં ન હોય એવું જુઓ એટલે ક્યાંય ભલું ન થાય ને ક્યારેય ભલું ન થાય. બોલો શું કહો છો? આમ મામા પ્રભુ ક્લિયર નથી તો ન સમજાય એવું શું છે? આનંદ પ્રભુ સમજાયું નથી? કાકા પ્રભુ, કોદર પ્રભુ, હા બોલો. ધારો કે આપણે કહ્યું સામાન્ય માણસ ખાલી જોઈએ, પણ જે અહીં કંઈ ના હોય એવું જો જોઈએ તો અમારું ભલું ના થાય. અને જે કંઈ નથી એવું ત્યાં ના જોઈએ અને સામાન્ય માણસ ખાલી જોઈએ તો અમારું ભલું થાય. થેન્ક યુ. માણસ ક્લિયર થઈ ગયો ખરો. બરાબર ક્લિયર છે કે નહીં? આમાં કોઈ અતિશયોક્તિ છે? આમાં કઈ અતિશયોક્તિ છે? ખોદર પ્રભુ સામાન્ય માણસ. હા બોલો, એ ક્લિયર થઈ ગયા તમારે. હવે આને સમજાતું નથી, સમજાવો. આ જીતુ પ્રભુને સમજાતું નથી. જયશંકર પ્રભુ આને સમજાતું નથી. એમ નહીં, તમે ક્લિયર છો, અમે કહીએ છીએ ને, પણ આ કેમ આને સમજાતું નથી? શું કારણ? આમાં ન સમજાવું શું છે? આ ક્યાંય નહીં મળે આવું. આવું ચોખ્ખું ક્યાંય નહીં મળે. એકદમ જો હૈ સો હૈ. હા બોલો શું? અમે જે કીધું જો એ ક્લિયર થઈ ગયા ને, અહીં તમે સામાન્ય માણસ તો દેખાય જ છે. તો એમાં તો કંઈ સોચના કહેના સુનના નહીં હે, યાદ રખના ભૂલના નહીં. એમાં જે કાંઈ ન હોય એ કાંઈ ન જુઓ તો તમારું કમ્પ્લીટ ભલું થઈ જાય. અને એમાં કાંઈ ન હોય એવું જુઓ તો તમારું ક્યાંય ને ક્યારેય ભલું ન થાય. બરાબર નથી? એક્ઝેક્ટ છે ને? એને કહેવાય સમ્યક દર્શન. સમ્યક દર્શન. સમ્યક એટલે યથાર્થ. યથાર્થ દર્શન. જે છે એ જુઓ, જે નથી એ ન જુઓ. અને તમને આંખે અંધારા આવતા હોય તો તમે સૂર્યનારાયણ સામું જુઓ તો સૂર્યનારાયણ ભગવાનમાં અંધારા નથી. તો તમે સૂર્યનારાયણ ભગવાનમાં અંધારા ન જુઓ તો તમારું કમ્પ્લીટ કલ્યાણ. હવે જે સૂર્યનારાયણ ભગવાનમાં અંધારા નથી એ તમે જુઓ તો તમારું ક્યાંય ને ક્યારેય કલ્યાણ ન થાય. એટલે આ સીધી વાત નથી, આ પ્રત્યક્ષ દ્રષ્ટાંત છે. સમજાયું પૂરેપૂરું? હા હવે સમજાય. હે આખો પ્રકાશ છે, બીજું નથી, બીજું નથી, બીજું ના જોવું. કેમ? તમે જીતુ પ્રભુ છો, તમારું ફેમિલી છે, તમારી પ્રોપર્ટી છે, બધું જોવું પડે ને. આખો પ્રકાશ જ છે. શું આ સૂર્યનારાયણમાં ત્રણેય લોક દેખાય હા તો પણ સૂર્યનારાયણમાં આખો પ્રકાશ જ છે. સૂર્યનારાયણ પોતે આખો પ્રકાશ છે, એમાં બીજું નથી. હવે પછી હું પેલા આવે કે આ પેલા આવે? આ હું છું કે હું આ છું? શું કહેવાય? હું આ છું કે આ હું છું? હું આ છું. હવે આ બધું બોલ્યા એટલે ખાલી બોલો અને હું આ છું ને આ મારું છે એવું રાખો તો એ સાચું બોલ્યા? તમે એવું બોલ્યા
કે સૂર્યનારાયણ ભગવાનથી ત્રૈલોક્ય ભાસે છે, પણ સૂર્યનારાયણ ભગવાનમાં ત્રૈલોક્ય કાંઈ નથી. તો એ સમ્યક દર્શન છે. તો એમાં કાંઈ નથી એવું હું મારું રાખો, સૂર્યનારાયણ ભગવાનમાં જ રાખ્યું ને, કારણ કે બધું સૂર્યનારાયણ ભગવાન જ છે, બીજું તો કાંઈ છે નહીં, બીજું કાંઈ થતું નથી. તો પછી તમે ખાલી બોલ્યા, તમે સાચા ન રહ્યા. જો સાચા રહ્યો તો જે બોલ્યા એવા રહેવા જોઈએ. અમે એવા રહ્યા છીએ કે ભાઈ સૂર્યનારાયણ ભગવાન જ છે. પછી સૂર્યનારાયણ ભગવાનમાં પછી જેમ આકાશમાં કાળું ટપકું કલંક કદી સંભવે નહીં, એમ ચિદાકાશમાં અહમરૂપી કાળું ટપકું કલંક કદી સંભવે નહીં. હવે આ તમે લખી લીધું ને યાદ રાખી લીધું ને બોલી દીધું, તો એ કાંઈ નથી. અમે કાંઈ લખતાય નથી, યાદ રાખતાય નથી, બોલતાય નથી, કાંઈ વાંચતાય નથી, કોઈને કાંઈ પૂછ્યું નથી અમે. પણ સૂર્યનારાયણ ભગવાન જ સર્વસ્વ છે. તો પછી હું મારું ક્યાંથી આવ્યું? તો બોલીએ એ સમ્યક દર્શન ન ગણાય, પણ એ બસ જે છે તે છે, બસ જો હે સો હે, તેવી રીતે રહીએ તો સમ્યક દર્શન કહેવાય. બરાબર. ન સમજાવવાનું કારણ શું? કારણ કે હું બોલું છું, લખું છું, વાંચું છું, સાંભળું છું, યાદ રાખું છું, બોલું છું, પણ એવું એમાં વફાદાર પ્રમાણિક નથી, ઓનેસ્ટ નથી. બી ઓનેસ્ટ. અમે તો પહેલેથી પૂરેપૂરા છીએ. તો તમે બધા અમે 400 જણા ગયા ત્યારે નહોતા આવ્યા? પહેલાં સૌરાષ્ટ્ર ગયા ત્યારે તમે નહોતા આવ્યા? પતી ગયું. તમે આવ્યા હતા ને? કેવું હતું પહેલેથી? તમે આવ્યા હતા ને કોદર પ્રભુ? બધું ખુલ્લું જ છે ને ક્યાં? આમાં બીજું કંઈ એ ત્યારે જે જોયું તમે એ જ આ છે ને, એમાં કોઈ ફેર છે? અમે સામાન્ય માણસ છીએ. ન સમજાવવાનું કારણ સમજાય કે આપણે ખાલી બતાડીએ જ છીએ કે હું જાણું છું, પણ ખરેખર આપણે એવા રહેતા નથી. શું? તો અમારે તો કંઈ બતાડવું નથી, રહેવું નથી. તો રહેલું છે રહેલું જ છે. સૂર્યનારાયણ ભગવાન તો રહેલા જ છે, અમારે ક્યાં રહેવાનું છે? એટલે અમે સૂર્યનારાયણ ભગવાન રહેલા છે એમ ન કહેવાય. સૂર્યનારાયણ ભગવાન રહેલા છે એમ ન કહો તોય રહેલા છે, અને રહેલા નથી કહો તોય રહેલા છે. અને હું પછી એમાં બીજું ત્રૈલોક્ય કાંઈ નથી. એટલે પછી હું રહેલો છું, હું આ રહેલો છું કે હું સૂર્યનારાયણ ભગવાન રહેલો છું એ કહેવા પણ નથી, કારણ કે હું જુદો બીજો નથી. પછી મારું કહેવાનું તો આવે જ ક્યાંથી? તો તમારે આ બધું કરવાની જરૂર નથી. અમે કેમ ચોખ્ખા રહ્યા છીએ? ચોખ્ખા કોને કહેવાય? કે સૂર્યનારાયણ ભગવાન જ છે, હું કાંઈ નથી. એમ નામ હું ચોખ્ખો છું એમ નહીં. સૂર્યનારાયણ ભગવાન જ છે, એમાં હું કાંઈ નથી, ના જગતે કાંઈ નથી. એ ભાષે જ છે, એને ચોખ્ખો કહેવાય. એટલે ચોખ્ખા સૂર્યનારાયણ ભગવાન જ છે, હું ચોખ્ખો નથી. અને હું નથી એટલે મેલોય નથી. આ ફિલોસોફી નથી, આ વાસ્તવિકતા છે. નથી? શું 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 સૂર્યનારાયણ ભગવાન જ છે, હું નથી. હા, એટલે હવે આ બોલ્યા એ સમ્યક જ્ઞાન છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર્ય, 4 છે. 4: સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર્ય અને સમ્યક તપ. આ આગમોમાં છે. આ જ્યાં હોય ત્યાં જે દેખાતો હોય એ માણસ કાંઈ ન હોય. એટલે જેમ રમણે કીધું ને, જ્યાં અહંકાર નથી હોતો ત્યાં પરમાત્મા સ્વયં પ્રકાશે છે. હું જ્યારે હું સાથે નથી હોતો, હું કોઈ માણસો સાથે નથી હોતો, હું શબ્દ બ્રહ્મ સાથે પણ નથી હોતો, અને મૂલવી શકાય એવા કોઈ અસ્તિત્વ સાથે નથી હોતો, ત્યારે નિરપેક્ષ સત જ હોય છે. આ તો 53 વર્ષ પહેલાનું છાપેલું છે. હવે એ પત્ર અમે મોકલી દીધો તો જે સત્પુરુષને મોકલ્યો હતો, ટુ એ સત્પુરુષનું નામ હતું, અને કેરોપ કરીને મોકલ્યો તો એને ફાડીને એને પાછો મોકલ્યો. અમને તો પછી યાદ જ નથી.
એટલે ચંદુ દરજી પ્રભુ આવ્યા હતા 3 વર્ષ, હમણાં દેવ થઈ ગયા. એને વર્ષોથી લાભ લીધો હતો, આટલા વર્ષોથી 48 વર્ષ, સમજે. એ આપણે જપો એ સીવતા, તો એને ત્યાંથી આવ્યો. નહીં તો અમને ખબર જ નથી કે આવું છે, અને બધાને મળત પણ નહીં. તો પાછો આવ્યો, એ સત્પુરુષને ન મળ્યો પણ બધાને મળ્યો, વ્યાપક નિરપેક્ષ સત. અને તમારા ચીફ જજ સુભાષ રેડ્ડી આંધ્રપ્રદેશ, અને પછી સેન્ટ્રલમાં ગયા. એણે એના હાથમાં આવી ગયું, એટલે કે ધીસ ટાઈપ લાઇટ નેવર સીન, આવો પ્રકાશ ક્યારેય જોયો નથી. એ તો જીનિયસ છે, એ તો બધું જાણતા હોય, બધા કાયદાઓ જાણતા હોય, બધા ધર્મો જાણતા હોય. કારણ કે એના સામે આરોપી ફરિયાદી આવે તો એના ધર્મથી જ એ જેને માનતો હોય એનાથી જ એને મનાવવું પડે કે તમારા ભગવાન તો આમ, કે તમારા અવતાર પૈગંબર જગતગુરુ કે જે થઈ ગયા હોય સત્પુરુષ, તે બધું જાણતા હોય. તો કે ધીસ ટાઈપ લાઇટ નેવર સી, થેન્ક્સ એમ કીધું જનક પ્રભુને. નહીં તેમના પ્રોટોકોલમાં વ્યક્તિગત કોઈને બોલાવાય નહીં, મળાય નહીં, વાત ન કરાય. તો પ્રોટોકોલ તોડીને બોલ્યા. હે, તમે આ બધું કરો છો, એવું કાંઈ એ લોકોએ કર્યું ન હોય. એ લોકો એકદમ, ન્યાયનો અર્થ શું થાય ખબર છે? સત્ય. ન્યાયનો અર્થ સત્ય થાય. તો જજ એટલે માપ કાઢવું એવો અર્થ નહીં કરવાનો કે આ માણસ આપણે આનું જજમેન્ટ લીધું, જજ નહીં, સત્ય. આપણે દ્રષ્ટાંતમાં કહીએ છીએ કે એક ઠેકાણે ઝઘડો થતો હતો અને દૂરથી એક માણસ જતો હતો. એ માણસ સરળ હતો, સીધો સાધો. અને પછી આખો ઝઘડો જોયો, બે પક્ષના બધા શું બોલતા હતા, ચાલતા હતા, કે મારામારી કરતા હતા, જે કાંઈ, તો બધું એક્ઝેક્ટ જોયેલું. એટલે બધા એને ઓળખતા હતા. એટલે એને પિંજરામાં ઊભો કર્યો, સાક્ષીના પિંજરામાં, કે તમે બધું, તમે ત્યાંથી પાસ થતા હતા, હા, તમે બધું જોયું બરાબર, બે પક્ષનું સારું નરસું, સાચું ખોટું જે બોલતા હોય, હા બધું એક્ઝેક્ટ. બે મારામારી કે બધા જે બધા ભેગા થઈને જે ઝઘડતા, બધું એક્ઝેક્ટ. તો કોણ સાચું છે? એટલે એણે એમ શું કીધું ખબર છે? હું એમાં નહોતો, એ મારામાં નહોતો. એટલે એમને પૂછી લો, સાક્ષી, વિટનેસ. હું એમાં નહોતો, એ મારામાં નહોતું. ખાલી એનો આભાસ માત્ર, મારો સાક્ષી છે એ દ્રશ્યમાં નથી, અને દ્રશ્ય એનામાં નથી. દ્રશ્ય ખાલી એને માટે આભાસ માત્ર છે, દ્રશ્ય એને માટે કાંઈ નથી. નથી ક્લિયર? એ ક્યાં હતા ઝઘડામાં? એ એમાં હોત તો સાક્ષી પણ ન રહે. સમજાય? ક્લિયર નથી? શું કે જજ એને શું કે સત્ય કોને કહેવાય? કે હું જે જોઉં છું એ હું નથી, હું એમાં નથી, એ મારામાં નથી. એ સાક્ષીને રામ અધ્યાત્મ રામાયણમાં પરમાત્મા કહે છે. સાક્ષી એક જ વાક્યમાં હનુમાનને કીધું, હનુમાન હું તને મારું રામ હૃદય કહું છું. શરૂઆતમાં અધ્યાત્મ રામાયણમાં છે. રામકૃષ્ણ પરમહંસ કહેતા અધ્યાત્મ જ્ઞાન ભક્તિથી પરિપૂર્ણ. જેવું યોગ વાસિષ્ઠ છે એવું જ અધ્યાત્મ રામાયણ છે. એટલે રામે હનુમાનને કીધું, હનુમાન હું તને મારું રામ હૃદય કહું છું. તને આત્મા, અનાત્મા અને પરમાત્માનું તત્વ કહું છું. એટલે એમ કીધું, બુદ્ધિ અવિદ્યા છે, આભાસ કદી સત્ય નથી હોતો, અને સાક્ષી પરમાત્મા છે. એક જ વાક્ય. બુદ્ધિ અવિદ્યા છે એટલે ભ્રાંતિ, અને આભાસ, બુદ્ધિમાં જે સાક્ષી પરમાત્માનું પ્રતિબિંબ છે, ચિદાભાસ, અહમરૂપ જીવ, એ આભાસ કદી સત્ય નથી હોતો. અને સાક્ષી, સમજાય? જ્યાં બુદ્ધિની ભ્રાંતિ પોતામાં કાંઈ નથી, અને બુદ્ધિમાં પડેલું પોતાનું પ્રતિબિંબ ચિદાભાસ, અહમરૂપ જીવ, એ કાંઈ નથી, અને પોતે સાક્ષી છે. અને એ ક્લિયર હોય કે પોતામાં બુદ્ધિ અવિદ્યાય કાંઈ નથી, ને આ ચિદાભાસે કાંઈ નથી, પોતાનો પ્રતિભાસ. જેમ અરીસાની સામે ઉભેલો માણસ જાણે કે આ પ્રતિબિંબ, બુદ્ધિ એટલે અરીસો અને પ્રતિબિંબ એટલે ચિદાભાસ. તો હું આ અરીસો નથી, અને હું આ પ્રતિબિંબ નથી, હું એમાં નથી, એ મારામાં નથી. તેવી રીતે જે રહ્યો હોય, તો રામ કહે છે
એ સાક્ષી એ આત્મા જ્યારે પ્રતિબિંબને જોતો હોય, અરીસાને પ્રતિબિંબ, બુદ્ધિને, અવિદ્યાને અને આ ચિદાભાસને, અમરૂપ જીવને જોતો હોય, તો એ પરમાત્મા ઉપર સાક્ષીનો આરોપ થાય, અને એને ન જોતો હોય તો એ પરમાત્મા છે. ક્લિયર છે? ક્લિયર છે? ઓદર પ્રભુ જે જ્યારે બુદ્ધિ એ જાણી લે કે ભ્રાંતિ છે ને કાંઈ નથી, બુદ્ધિ અને જે આભાસ, પોતાનું પ્રતિબિંબ, એ કાંઈ નથી, ચિદાભાસ, અમરૂપ જીવ, તો એ જો નથી એવી રીતે જોતો હોય, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, એ કાંઈ નથી એવી રીતે જોતો હોય તો એ પરમાત્માને સાક્ષી કહેવાય. પણ એ કાંઈ નથી, કાંઈ ન હોય, જોવા પણ જ ન હોય જ નહીં, તો એ પરમાત્મા છે. પછી આનાથી બીજું શું કહેવાનું? હવે બીજું અજ્ઞાન કોને કહેવાય? કે પોતે સાક્ષી પરમાત્મા છે, અને જેમ પોતાનું સ્વપ્ન હોય એમ દ્રશ્ય છે એ જોતો હોય, એમાં પોતે એક સ્વપ્ન પુરુષ બન્યો હોય અને એક પોતાની સ્વપ્ન સૃષ્ટિ જોતો હોય, તો સ્વપ્ન દ્રષ્ટા દર્શન દ્રશ્ય જોતો હોય, પછી ત્યાં પોતાને માને, પોતાને સાક્ષી પરમાત્મા ભૂલીને પોતાને સ્વપ્ન પુરુષ અને પોતાનું સ્વપ્ન દર્શન અને પોતાનું સ્વપ્ન દ્રશ્ય, એમાં તાદાત્મ્ય અભિનિવેશ અભિમાન કરે, એમાં પોતાને આઈડેન્ટિફાય કરે કે હું આ છું, એનું અજ્ઞાન. પોતે જે નથી એને પોતા સાથે જોડીને પોતાને માનવું, એનું અજ્ઞાન. તો આ પણ સ્વપ્ન પુરુષ છે, આ પણ સ્વપ્ન દ્રષ્ટા દર્શન ને દ્રશ્ય છે, આ સૃષ્ટિ. તો પોતે સાક્ષી પરમાત્મા છે, અને પોતામાં કાંઈ નથી, પોતે આમાં નથી, આ પોતામાં નથી, અને પોતે પરમાત્મા છે. ક્લિયર છે? છે ને? નિત્ય નૂતન પ્રકાશ. અને આની સાથે જોડવું, હવે આ સ્વપ્ન છે કે હું આ છું, હું દ્રષ્ટા છું, મારું દર્શન છે અને દ્રશ્ય છે, અને આ હું મારું છે, આ જ્ઞાન. એટલે પોતાને પોતાને ન જાણવું કે પોતે સાક્ષી પરમાત્મા છે, સમજે? એ આવરણ. પછી એની જગ્યાએ પોતાને આ સ્વપ્ન પુરુષ, હું આ બુદ્ધિ, અવિદ્યા, ભ્રાંતિ અને આ ચિદાભાસ, અમરૂપ જીવ, પોતે નથી એ પોતાને માનવું, એ વિક્ષેપ. અને પછી આ જે દ્રષ્ટા દર્શન દ્રશ્ય છે, હું આ જીવ છું ને જગત છે, એમાં હું મારું કરવું, એ મળ, આવરણ, વિક્ષેપ, મળ. ક્લિયર? ક્લિયર? પછી આનાથી પછી નથી સમજાતું, ન જ સમજાય. નથી શું કામ રહ્યા છો? છે તો જે તમે છો એ તો છો જ, સાક્ષી પરમાત્મા. અને જે બુદ્ધિ અવિદ્યા છે, ભ્રાંતિ છે, તો છે જ નહીં. એમાં પ્રતિબિંબ છે તમારું, અરીસો તો છે જ નહીં, પ્રતિબિંબ તો છે જ નહીં, તમે જ છો સાક્ષી પરમાત્મા. અરીસો એટલે બુદ્ધિ, અવિદ્યા, ભ્રાંતિ, અને પ્રતિબિંબ એટલે ચિદાભાસ, અમરૂપ જીવ. તો તમે ચિદાભાસ સહિત બુદ્ધિ, અમરૂપ જીવ નથી, અને તમે સાક્ષી. પણ પછી અરીસો અને પ્રતિબિંબ નથી તો એને જોવા પણ નથી ને સાક્ષી પણ નથી. પછી કેવળ પરમાત્મા, હું કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું. મારામાં બુદ્ધિ, અવિદ્યા, ભ્રાંતિ, અને એમાં મારું પ્રતિબિંબ ચિદાભાસ, અમરૂપ જીવ, ચિદાભાસ સહિત બુદ્ધિ, એ કાંઈ નથી, એ હું નથી, એ મારું નથી, એમાં હું નથી, એ મારામાં નથી, અને હું જ છું. હું કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું. ન સમજાતું કયો કોદર પ્રભુ? કેમ નથી સમજાતું? સમજાણું? જે તમે છો એને ભૂલીને અથવા ન જાણીને, આવરણ, પોતાને સાક્ષી પરમાત્મા ન જાણવું, આવરણ, અજ્ઞાન. પછી પોતાને આ સ્વપ્ન પુરુષ, એના દ્રષ્ટા દર્શન દ્રશ્ય માનવું, એ વિક્ષેપ. અને એ દ્રશ્યમાં હું મારું કરવું, આ મારો દેહ છે, મારી કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો છે, મારા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે, મારા પ્રાણ છે, મારી પ્રકૃતિ છે, મારો જીવ છે, હું પુરુષ છું, પુરુષ દેહથી, સ્ત્રી દેહથી,
પછી હું ગરીબ તવંગર છું, હું રાય રંગ છું, હું ઊંચ નીચ છું, હું બાળક છું, યુવાન છું, વૃદ્ધ છું, જન્મું છું, જીવું છું, હું મારું કરું છું, રાગદ્વેષ કરું છું, ઈચ્છા અનિચ્છા કરું છું, સુખી દુઃખી થાઉં છું, મરી જાઉં છું. પછી હું વિદ્વાન છું, હું મૂર્ખ છું, હું સંસારી છું, હું ત્યાગી છું, હું મોટો છું, નાનો છું, બડા છોટા ભલા બુરા, દેખાદેખી, ચર્ચા ચર્ચી, કમ્પેરિઝન કોમ્પિટિશન. પહેલાંને આવું છે તો મારે આવું છે, હું આવું કરું, આમાં ને આમાં, સ્વપ્નમાં અને સ્વપ્નમાં. બોલો, હજી કયો નથી સમજાતું? હજી સમજાણું ન કહેવાય. જે સાક્ષી પરમાત્મા છે એને સ્વપ્ન પુરુષ રહીને સાક્ષી પરમાત્મા વિશે વાંચવાનું છે, લખવાનું છે, બોલવાનું છે, યાદ રાખવાનું છે, સમજવાનું છે, જાણવાનું છે, અનુભવવાનું છે, પામવાનું છે. પરમાત્માને પોતાને પોતામાં પામવાનું છે કે પોતે છે જ? હજી નથી સમજાણું. હું આ છું અને પરમાત્મા રહેવા માટે મથું છું. તો સ્વપ્ન પુરુષ કોઈ દી પરમાત્મા રહી શકે મથીને? અને પરમાત્મા તો પોતે છે. તેને કઈ મથીને પરમાત્મા રહેવાનું છે કે છે સહજ છે? શું બોલો? શું હું આ નથી તો હું સાક્ષી પરમાત્મા છું, એને ભૂલી ન ગણી ન જાણી અને હું આ છું. ચિદાભાસ સહિત બુદ્ધિ અહમરૂપ જીવ. બુદ્ધિ અવિદ્યા છે એટલે ભ્રાંતિ, એટલે નથી. અને ચિદાભાસ પ્રતિબિંબ. આભાસ કદી સત્ય હોતો નથી. એક જ વાક્યમાં અધ્યાત્મ રામાયણ મહેશ્વર સંવાદ છે. મહાદેવ અને પાર્વતી, એની અંદર સુત, એની અંદર બ્રહ્મા અને નારદ સંવાદ છે, એની અંદર સુત અને સૌનક સંવાદ છે, એની અંદર રામ અને હનુમાન સંવાદ. શું બોલો હજી? સમજો કોને કહેવાય કે સ્વયં પરમાત્મા છે અને એમાં પોતે આ નથી, સ્વપ્ન પુરુષ, અને પોતાની સ્વપ્ન સૃષ્ટિ આ નથી. પોતે આમાં નથી, આ પોતામાં નથી, અને પોતે જ છે કેવળ. જો એ પછી સમજવાનું આવતું જ નથી. એ સૂર્યનારાયણ ભગવાન પોતે જ છે, તેમાં હું સૂર્યનારાયણ ભગવાન છે કંઈ સમજવાનું છે જ નહીં. તો છે તો પરમાત્મા સૂર્ય પોતે જ છે, પછી એમાં સમજવાનું છે જ નહીં. હું આ પરમાત્મા છું એવું ન કહેવાય, અને પરમાત્મા હું આ છું એમ ન કહેવાય, અને પરમાત્મા છે એમ કહેવાય, અને બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી એમ કહેવાય. કેમ નથી સમજાતું? અને પછી નથી સમજાતું તો એ સમજાય છે એમ કહેવાનું. કોને સમજાય છે? જ્યાં નથી એને સમજાય. અને જ્યાં નથી એને નથી સમજાતું. જ્યાં નથી એને સમજાય છે, જ્યાં નથી એને નથી સમજાતું. તે કાંઈ છે? તો મથામણ કોની છે આ બધી? જે કાંઈ નથી એની. અને પરમાત્મામાં પોતાની કોઈ મથામણ છે કે પૂર્ણ છે? સર્વત્ર સદા સ્વયં સહજ, પરમ ચિદાકાશ સ્વયં સહજ, સર્વત્ર સદા પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, જો હૈ સો હૈ.